ક્યાંથી નીકળ્યા? જામનગર થી નીકળ્યા ને પછી ક્યાં જઈ ગયા? હરિદ્વાર. પાછા ભગવાન ના દરવાજે જાય પછી પાછો ના આવે. આવે તો ભગવાન ને મળવા આવે. એ હરિદ્વાર છે, વિષ્ણુની જગ્યા છે. આ વિષ્ણુના સાધ્યની આરાધ્યની જગ્યા છે. શંખેશ્વર દાદા કોણે અંદર પ્રગટ કર્યા? અહીંયા શ્રી કૃષ્ણ પ્રગટ કર્યા ને. જરાસંધ સાથે ભયંકર યુદ્ધ જામ્યું હતું. સમગ્ર યાદવ સેના ઉપર. આખી યાદવ સેના ગરડી થઈ ગઈ બિલકુલ. જેમ આપણે ચિકનગુનિયા આવ્યો ને ત્યારે બધા ગરડા થઈ ગયા હતા. એ જરા વિદ્યા જેવો જ પ્રયોગ હતો ચિકનગુનિયા. જુવાન હોય એ એટલા અશક્ત થઈ જતા હતા કે પડખું ના ફેરવી શકે, ઉભાઈ ના થઈ શકે. સાંધા બધા દુખે. હવે બધા એક સાથે આવા થઈ ગયા. કરવું શું? લડવું કઈ રીતે? કૃષ્ણ મૂંઝાણા ત્યારે ભગવાન નમીનાથે કહ્યું કે પાતાળની અંદર ધર્મેન્દ્રને ત્યાં પાટકાત પરમાત્માની અદભુત પ્રતિમા પૂજાઈ રહી છે. તમે અઠ્ઠમ કરીને એની આરાધના કરો. ધર્મેન્દ્ર તમને પરમાત્મા આપે તે પ્રભુના શાસ્ત્ર જળના પ્રભાવથી જરા વિદ્યા નષ્ટ થઈ જશે. ભગવાન શંકર પાર્થનાથ અહીં પ્રગટ થવાનો હેતુ આ છે. એ વાત તો નક્કી થઈ ગઈ કે આ દાદા ઘડપણ ને રોકવા વાળા છે. અહીંયા બે દવા ઘરડા આવે ને અઠ્ઠમ કરે એટલે આમ જુવાન થઈ જાય, થાકે નહીં. ત્યારે ઉપવાસમાં થાકી જાય ને ત્યાં ઉપવાસમાં અહીંયા કઈ થાય નહીં. તો બધા અઠ્ઠમ કરવા આવી જશે. તમને ફાયદો જ છે આવશે તો. બીજે તો છે ને માસ કોણ કરો ત્યારે ઠેકાણું પડે. અહીં 3 માં જ પતી જાય. ક્યારે ના કરે અહીંયા આવી કરજો, અજમાવજો, અહીં થઈ જશે. 13-14 અમાસ આવતા મહિનાની 13-14 અમાસ દિવાળી ના અઠ્ઠમ બેસતા વર્ષે પારણ. બધા મીઠાઈ દીવું જોઈએ. તમે અઠ્ઠમ દીવું છો. દિવાળી સુધરી જશે. હા બધા મોડા કેમ ના હોય? સાડી 87,000 વર્ષથી શંકર દાદા અહીં જ બેઠા છે. 87,000 વર્ષ ક્યાંય આગા પાછા થયા નથી. એ પેલા ઘણી બધી મુસાફરી કરી આવ્યા 3 લોકમાં.
પણ આ અઠમના તપથી અહીં લાવીને એવા બિરાજમાન કર્યા સ્થિર કૃષ્ણ મહારાજાએ કે ત્યારના અહીં જ બેઠા છે. કોઈ આ ધરતી સાથે પ્રભુને લેણા દેણી એના કારણે એટલો બધો એમનો મહિમા વધ્યો કે ના પૂછો વાત. એ લોકમાં મહિમા હતો પણ મનુષ્ય લોકમાં નતો. કૃષ્ણે એવું મંદિર બનાવ્યું હતું કે એની ધજા દ્વારકામાં બેઠા બેઠા દેખાય. દ્વારકા સ્તોભ નામ નિત્યમ. દ્વારકામાં બેઠો બેઠો પણ તારી ધજા જોઈ રોજ પ્રણામ કરી અને બેસતો હતો. એવું વિરાટ ચૈત્યાલય શ્રી કૃષ્ણ બનાવેલું. એના દર્શન કરવા તમે આવી ગયા. નિમિત્ત એમ પ્રભુ મહારાજ બધા જાત્રાળુ છો કે વર્ષે તો વાળા છે ભેગા એટલે જાત્રાળુ જ છો. વર્ષે તો વાળા 3 એટલા હોય ને હાથે એટલે કે વિઘન ના આવે ને તપસ્યા વાળા હોય. અરે આ બધા તપસ્વીઓના પ્રભાવ બધે ક્યાં તમે અમને ઉપાડીને લઈ જાઓ છો? અમને અહીં રહેવા દો. રસ્તામાં આ લોકો તમારી જોડે હતા ને એટલે તમને કોઈ તકલીફ ના પડી. એ લોકો જોડે હતા એટલે મારા જાતે હતા. કેમ એ લોકો પછી તપ શા માટે કરે છે? અરે મનમોહન મહારાજ ની 50 વર્ષની દીક્ષા નિમિત્તે મનમોહન મહારાજ તો એમની ભેગા જ હોય છે. 12 મહિના હાથેનું બાકીનું એ જોડાણ છે મોબાઈલ. 12 મહિના સુધી રોજ યાદ કરશે કે આજે ઉપવાસ છે નો મનમોહન મહારાજ નો, આજ પારણું છે નું પારસભાઈ નું નહીં, મનમોહન મહારાજ. કરાવે ભલે પારસભાઈ પણ મનમોહન મહારાજ ના નામ પર. અમારે તો રોજ જલસા ચાલે છે. કોઈ સંઘ એક દર બે દાડા આવી જાય છે. આ મહારાજ બધે ફરી ફરી એટલા બધા આંબા આવી ગયા છે કે રોજ કેરીઓનો ફાલ આવે. બેઠા બેઠા બોટાદે દેખાઈ જાય ને, ધોરાજીએ દેખાઈ જાય, પોરબંદરે દેખાઈ જાય. એક જ ઠીકાણે બેઠા બેઠા ઘડીક કામદાર ને ઘડીક ઓછવાળ ને. ભાઈ જામનગર ના કઈક રૂપ છે ને. રવિવાર ના પાછા હા રવિવારી ભાઈ જુદા. આમ શંકેશ્વર માં રહીએ ને દાદાની કૃપાથી ન જોયેલા મોડેલ નહીં દેખાય. ગામમાં હોય તો ના મોડેલ દેખાય હોય, અહીં દેખાઈ જાય. ત્યાં ના આવતા પણ એ કે અસાંજા મહારાજ છે, આ લોકો આપણા મહારાજ છે, જઈ આવી. પછી બાપજી ભાઈ ચલાવે સાહેબ હો અમે જામનગર ના છે સારું અહીં જમીન જાય. આ બાપજી ઓળખાણ કરે એમાં કામ પડી જાય બધું. આ બધો સંબંધ છે એનો છું. બોલો ધર્મ પ્રભુ નું. કોણ તમને ઉતારે, કોણ તમને જમાડે, કોણ તમારી વ્યવસ્થા કરે? પ્રભુની એ તાકાત છે. ગામે ગામ સંઘમાં શક્તિ પૂરે છે અને એક જબરદસ્ત સંપન્ન શક્તિ ઉભી થાય છે. અત્યારે તો જામનગર થી આવ્યા, એ પહેલા ક્યાંથી આવ્યા?
બીજી ગતિમાંથી આવે ને. અહીં તમારું પાર્સલ કોણે કર્યું બહારથી? મા બાપે ઓર્ડર મૂક્યો તો? મા બાપે ઓર્ડર મૂક્યો તો? મારો ખોળાનો ગુન્નાર દે નાંદળમાં. પણ એમાં તમને નહોતું નથી આપ્યું, એમાં પરમ શક્તિને જ કહ્યું છે કે મોકલી આપે એને. इतनी भूमि प्रभु तुम ही आते हो. શંકરેશ્વર દાદાને કહે છે યશોજી મહારાજ કે પ્રભુ તારા ચરણ સુધી તું મને લઈ આવ્યો, તું લઈ આવ્યો, અમે આવ્યા નથી. આ ભગવાન અહીં ના હોત તો તમે આવત? એટલે જ લાયા ને. વાત બહુ આગળની છે. મૂળમાં તો નિવાસી આપણે નિગોદના, જ્યાં સાવ સુસુપ્ત આપણી ચેતના, સાવ નિષ્ક્રિય, અને ત્યાં પ્રભુની કૃપા થઈ, એમણે તમને ગતિ આપી. જબ ચુંબક ખેંચે ને લોહાને, એમ તમને ખેંચ્યા. ત્યારે નિગોદમાંથી બહાર આવ્યા. પ્રભુ ખેંચતા જ ગયા, ખેંચતા જ ગયા, ખેંચતા જ ગયા, આગળ ને આગળ, અને તમે આગળ ને આગળ વધતા ગયા. આગળ વધનાર તમે, ખેંચનાર શક્તિ પ્રભુની. અહીં સુધી તમે આવી ગયા. એ શક્તિ એમની. તમે એકેન્દ્રીય હતા, આજે પાંચેન્દ્રિયો તમારી કામ કરી રહી છે. એ પાંચેન્દ્રિયોનો પાવર પરમાત્માએ પૂરેલો. તમે જાણો છો, મોબાઈલ તમારો બરોબર છે, કયા ખિસ્સામાં લગાડશો ચાર્જિંગ થશે? મોબાઈલ તમારો, તમે ખરીદેલો, પણ ક્યાં આગળ લગાડશો એટલે ચાર્જિંગ થશે? બોલો ને, કાનમાં લગાડશો તો પ્લગમાં. એટલે મોબાઈલ ચલાવવો હોય તો અહીં લગાડવાનો કે લાઈટના પ્લગમાં? લાઈટમાં. લાઈટ તમારી કે સરકારની? સરકારની ને. એટલે તમારો મોબાઈલ તમારથી ચાલે કે તમારી સરકારની લાઈટ થી ચાલે? સરકારની લાઈટ. તમારી સરકારની લાઈટ થી ચાલે કે નહીં? આવત ના કેજો. ના સાહેબ, હું મારા ઘરે લગાડું, ચાર્જ થઈ જાય છે. ચાર્જ થતો નથી પણ ડિસ્ચાર્જ થાય છે કાને લગાડે. બસ વહી સુધી જે આયા છો ને, એ પ્રભુની શક્તિથી આયા છો, તમારી શક્તિથી નહીં. એટલે અહંકાર નથી કરવાનો. હું આવ્યો એટલે જ કહ્યું, ઇતની ભૂમિ પ્રભુ તું ही आन्यो. હું નથી આવ્યો, તમે ખેંચી લાયા છો.
તમારી શક્તિથી હું ખેંચાઈ ગયો છું. કુવામાં પડ્યા હતા ને કોકે દોરડું નાખ્યું. હવે ઉપર આવો તમારી શક્તિથી આવો કે દોરડું ખેંચવા વાળી શક્તિથી? થોડું ખેંચના પકડ્યું તો મેં હતું ને, એમાં શું ધાડ મારી? પકડ્યા નહીં તો પડે ખાડામાં. એટલું તો તારે કરવું જ પડે ને. મેં પકડ્યું એટલે ઊંચા આવે. ખેંચનાનું કઈ નહીં, કઈ લેવા દેવાની. આપણે છે બહુ હરામી છીએ. કોઈ ગમે તેટલું કે ને કરે ને તો એનો આભાર માનવો નહીં. ઝટ ક્યાંય ને ક્યાંય પોતાની મતતા ઘાલવી. મેં આમ કરીને, મેં તેમ કરીને, મારાથી આમ થયું, મારાથી તેમ થયું. તારાથી થતું હોત ને દુનિયામાં તું જ જીવતો હોત, બાકી બધા મરી ગયા હોત. એવું તારું ધમાલ છે તમારી. કોઈ જીવતા ના રાખે, બધાને પતાઈ નાખે. હું જ એકલો, કોઈ હરીફ નહીં. પણ કશું ચાલતું નથી ને, ધાર્યું ધણીનું થાય. જે ધણીએ તમને ખબર નથી ને છતાં હારા ઠેકાણે તમને મોકલી આપ્યા. ખરાબ ઠેકાણે પહોંચ્યા કેજો ભાઈ ખરાબ ઠેકાણે પહોંચ્યા છે. બધા હારા ઠેકાણે છો ને, 5 જણા બેકાર મા બાપ હોય ઉભો થઈ જાય. બેકાર દીકરા હોઈ શકે, બેકાર મા બાપ ના હોઈ શકે. જે પરમાત્મા અહીં સુધી મોકલ્યા એમનું સ્મરણ કેટલું. સરસ મજાનો 10 તોલાનો સોનાની ચેન કરાઈને આપી સુશ્રાવિકાને. પરણીને આવ્યા પછી પહેલી વાર. કેટલાય વર્ષ વીત્યા, કઈ જોગ પડતો જ નતો. પણ ધણીએ મહેનત કરી 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 પી ભેડી કરી અને મસ્ત સોનાની ચેન નવી ડિઝાઇનની બનાવીને આપી. હવે બેન એ પહેરીને ઘરમાં બેહી રહેશે કે બહાર આમ નીકળશે જરા? બેહી નહીં રે જણાવવાના ઘરમાં. બેનપણીઓની સામે તો ખાસ જવું પડે. બધે બતાવતા પડશે. અને તમે આપ્યું એટલે તમારે ગુણ ગાય. પછી બાકી કઈ તમારે ગુણ ગાય કરે નહીં. એટલે બધે બતાવે પછી કે મારા ધણીને હું કેટલી વાલી છું કે આવી સરસ ચેન મને બનાવી આપી. માં તુલસીદાસ આવી ગયા. આ તો એવું છે ને, તમારે ઘરાક મળવો જોઈએ તમારા ગીત ગાવા માટે. પછી એમાં બાપજી આવે તો એ પકડાઈ જાય ને. એ બહુ સરસ રીતે પકડ્યા પાછા. એકવાર હું હાલ્યો જતો તો એક ગામમાં, અચાનક એક શ્રાવક મળ્યો અને ગાડીમાંથી ઉતર્યો. હવે કોઈ રસ્તા મળે ને ગાડીમાં આવ્યો, ગાડીમાં ઉતરે, આપણે શું અમને કઈ નવી લાગે નહીં. કારણ કે હાલતા હોય ત્યારે 1000 ગાડીઓ આવતી હોય જતી હોય. કેટલાય આમ જોતા હોય, જોઈને કે આ તો આપણા મહારાજ નથી, બચી જાય. હા, નમૂના ઘણા હોય. એ જે ચહેરાથી જ મહારાજને ઓળખતા હોય, વેશથી નહીં. આપણા મહારાજ નથી. આપણા એટલે જામનગર વાળા તો જામનગરના, જુનાગઢ વાળા તો જુનાગઢના, આપણા ગામના હોય, આપણા ઓળખીતા હોય.
ઉપદાન કરી આવ્યો એવું સંઘમાં છે, પણ કઈક ઓળખાણ જોઈએ જ્યાં કઈક ખાધું પીધું હોય. તુલસીદાસ જોડે ભાઈએ વાત મળી કે બાપજી આપ કહો છો ને સંસાર બહુ ખરાબ, સાચે હાચ ખરાબ છે. સાધુ જોડે વાત કરી ને કેમ કરાય તમને આવડતું, પેલા ભાઈએ પણ મને વાત કરી સંસાર બહુ દુઃખ વાળો છે કેમ છે એમ વાત પૂરી કરતા કરતા મને પણ સાહેબ હમણાં જરા ચોક થઈ ગયો એટલે ગાડી લઈ આવે. હવે આપતી ભાઈ જયારે આવું ત્યારે વાત આ છેલ્લે મને આપી દીધી લોલીપોપ, આવે કે ના આવે ગાડી આવી છે આપતી ભાઈ જયારે આવું છે ત્યારે વાંચે એમ કહીને એની ગાડીના ગુણ ગાઈ લીધા કે મારે ગાડી આવી છે. બહુ હોશિયાર છે તમે લોકો. માલ વેચવામાં સ્વાદ, તમારી જાતને વેચવામાં તો ઓર હોશિયાર છો. તમારી જાતની ઊંચી કિંમત કરવા માટે તમે આમ ચારે બાજુ ફરતા હો છો. કોઈ મને જસ આપે, કોઈ મને જસ આપે, કોઈ મને જસ આપે એટલે શું દુનિયાની બજારમાં તમારી કિંમત થોડી વધારે આપવી. બાલીએ પણ વાત માંડી ભાઈ સંસાર તો આવો છે તેવો છે, બહુ અમે બહુ દુઃખી હતા, આમ હતું તેમ હતું, પણ મારો અવાજ બિચારો બહુ સારો મહેનતું, કોઈ કટકટ નહીં. હું પણ એ જે આપતા એમાં દબાઈ લેતી, કોઈ દાડો ફરિયાદ નથી કરતી. એમાં શી ખબર એને શું જચ્યું તો મારે સાહેબ કેટલી મહેનત કરીને એને જોડા મારા માટે કેવી સરસ ચેન બનાવી આ સંસારની અંદર. આમ બેને ચેન બતાવી. तुलसी दास के हार दिया उस यार को समरे बारंबार, याद दिया उस यार को भूल गई गवार. સમજાણું કે નહીં? આ હાર આપ્યો પત્ની એના આટલા બધા ગીત ગાય છે તું તારા વરના, પણ આ હાર પહેરવા માટે જે હૈયું આપ્યું છે એ જે નાથ છે જગતના, એને કોઈ દાડો તું યાદ કરે છે ખરી? કપડા જોઈને મલકાવજો, કેવો મસ્ત ડ્રેસ છે, 100 રૂપિયામાં લાવ્યો હોય તો 2000 રૂપિયામાં લાવ્યો તેમ પાછા ગર્વ કરો. પણ હા એ કપડા કરતા તમારી કેર સરસ છે, જ્યાં એના પર કપડું રહે છે, અને તમારા હાથ સરસ છે કે કપડું પહેરાવે છે. હાર ના હોય કંબળ ના હોય કપડાને શું કરો? પ્રભુનું દીધેલું નજરમાં આવતું જ નથી, તમારું કમાયેલું તમારી નજરમાં આવે છે. તમે જાત્રામાં એમ કેમ આવ્યા? ગાડી સારી હતી, કંપની સારી હતી, ડ્રાઈવર બિચારો ભલો હતો, રોડ પણ સારા હતા, પણ ભગવાન ભેળો હતો એ કેમ ભૂલી ગયા? એટલે એ પહોંચ્યા. હરિદ્વાર થી આવ્યા ને ત્યારે જામનગર જઈએ છીએ તો મગજમાં, કે શંખેશ્વર જઈએ છીએ મગજમાં હતું? સાચું બોલજો. જામનગર નતું ને, શંખેશ્વર જ હતું. આ શંખેશ્વર જ પહોંચવાનું છે, બાપજીના મહેમાન થવાનું છે. દાદાની ભક્તિ, હા દાદાની પૂજા કરવાની છે. એ તો હોય જ ને, પણ પેટ પૂજા કરે, પ્રભુ પૂજા તો કરે જ ને. ઘર તો ના કરતા હોય પણ એ તો કરે જ. ઘણા એવા મૂર્તિઓ હોય તો પૂછીએ ને, પૂજા રોજ કરે છે? બાપજી જાત્રા કરો છો એ દાડે કરજો, ઘરે તો નથી થતી.
ઘરે તો નથી થતી. હા, ઋષિકેશ, હરિદ્વાર ને હસ્તિનાપુર બધાએ પૂજા કરી. તો કરે તો પણ પૈસા ખર્ચીને આયા હતા ને. ગામમાં ક્યાં પૈસા ખર્ચવાના હોય છે જવાના? બધા વસૂલ કરવા વાળો છો, પક્કા વાળી. અમને ના છોડો ને. આવ્યા એ ભેગા આઈને બેહી ગયા ને. અત્યારે અમારા રોટલા વસૂલ થઈ રહ્યા છે. વાત એટલે શીખવાની છે, અહીં સુધી પ્રભુ લાવ્યા કારણ કે એમના ભરોસે ચાલતા હતા. હજી પણ એમના જ ભરોસે ચાલો તો ઠેઠ જ્યાં જવાનું છે ત્યાં પહોંચાડે. પણ તમારા ભરોસે ચાલવા માંડો તે ભગવાન કે તો હવે હું નિવૃત્ત. માં ત્યાં સુધી તેડે, તમારા પગે ન ચાલો. જેવા તમારા પગે ચાલવા માંડો પછી માં તેડે એટલે જા હવે ઢગા જેવો થઈ ગયો બે તો ચાલ તારી મેળે. ન ચાલતા હો, અપંગો હો, નાના હો તો માં સંભાળે, માં તેડી પડે. એમ ભગવાનની સામે બાળક થઈ જવાનું. બહુ હોશિયારી નહીં મારવાની. પ્રભુ તારા ભરોસે છું બસ. ઘડિયાળ ક્યાં તો સરસ તમે બધા અહીં આવ્યા છો ને, દાદાને ભલા પણ કરશું. જરા બધા ઉપર મીટિંગ વધારે નાખજો એટલે પાછા અમે લોકો પહોંચીએ જામનગર ત્યારે આ બધાએ જ્યાં દેખાના છે એ બધા પાછા ત્યાં દેખાય. મેં શું કહ્યું, આ જે આયા છે તે દેખાય, બાકી તો ઠીક જ છે, ખબર જ છે. એવો તો રિઝર્વ હોય જ છે ફોર્સ જે અમારા માટે નવરો જ હોય દરેક ગામમાં. આમાં બધા રિઝર્વ ફોર્સ વાળા નથી, ઘરના મોરચે લડવા વાળા વધારે છે. પ્રભુએ અહીં સુધી લાવ્યા છે અને પ્રભુની શક્તિ જ આગળ લઈ જવાની છે. આપણી શક્તિ ઉપર કૂદશું ત્યાં સુધી અહીં રહેવાનું છે. પ્રભુને શરણે જાઓ. પૂજા પણ એટલા માટે જ કરવાની છે કે પ્રભુ આજ તો જેને આધીન છું એ તમારા ચરણે ધરું છું. બોલો તમે કોને આધીન છો સંસારમાં? જીવવા માટે જળને આધીન છો? પાણી વિના જીવી શકો? અન્નને આધીન છો? અન્ન વિના જીવી ના શકો. હવાને આધીન છો? ઓક્સિજન વિના જીવી ના શકો. ઉર્જાને આધીન છો? સૂર્ય વિના જીવી ના શકો. બધા આધીન છો. અહીંયા આયા તો ગાડી ના આધીન હતા તો આયા. તમારો આખો સંસાર રીતે ચાલે છે. પ્રભુને એ જ કહેવાનું છે, જેને અધીન છું એ તારા ચરણે ધરું છું. એ જળ, એ નૈવેદ્ય, એ ઘી, એ દીપક, એ ધૂપ. ધૂપ એટલે ઓક્સિજન. આપડા બધા ધૂપ છે ને
એ નકરો ઓક્સિજન ઓપવાવાળા છે. એ મંદિરમાં આપણે જે કાર્બન ડાયોક્સાઇડ ફેલાઈએ એને સાફ કરે છે. જેને આપણે અધીન છીએ એ પ્રભુને ચરણે ધરીએ છીએ. પૃથ્વી, જલ, આકાશ, વનસ્પતિ, આ બધા તત્વો. પ્રભુ તને અધીન ના થાવ તો સુધી જેને અધીન છું એ તને ધરીશ. અને તારા પ્રભાવે એમની અધીનતામાંથી છૂટી અને તારા આધિપત્યમાં આવું એટલે મારા ઘરે હું પહોંચી શકું, તો જ મારું આ ભવ ભ્રમણ અટકે. રોજ ઉઠીને નવું શરીર લેવું, નવા સગા કરવા, નવા સંબંધો કરવા, નવી મજૂરી કરવી, માન સેટ થાય ત્યાં છોડીને ચાલી નીકળવું. આમ હજી સુખનો શ્વાસ લેતા હોય અને ત્યાં કર્મ રાજાની જપ્તી આવે કે ભાઈ તમારું હવે ભાડું સમાપ્ત થાય છે, એટલે તમારી ભાડા ચિઠ્ઠી પૂરી થાય છે, હવે બાદ તું ભાડાનું ખાલી કરીને જાઓ. અધવચ્ચે અધવચ્ચેથી ભગવાન તો બરોબર કાયદેસર જ કરતા હોય છે. તમને એમ લાગે અધવચ્ચે કે છોકરો પરિણામવાનું રહી ગયો, છોકરી ઠેકાણું પડવું રહી ગયો, ફલાણું આમ રહી ગયું, તમને લાગે. એ ભગવાનને નથી લાગતું એનું શું કરું? એ કે મેં જે કામ માટે મોકલ્યો હતો એ કામ બદમાશ નથી કરતો એટલે લઈ જવું પાછું. મેં ક્યાં ને બધા છોકરાની આ બધાની મજૂરી કરવા મોકલ્યો હતો, મેં તો એને મારો થવા મોકલ્યો હતો, અને એને બદલે કોઈક બીજાનો થવાની વાત કરે છે. મારું પૈસા મારા અને ખર્ચે બીજા માટે, મારા પાસે આવવાનું બદલે તો લઈ લો પાછો. કે હવે મારા પૈસા મારે આમો થાય શું કામનો? હું જ શક્તિ આપું મારી આમો થાય, મારી હાથે લડવા આવે. પેલા ભસ્માસુર ને ભોળા સોંબી આપી દીધું વરદાન, જા કે તું જેના માથે હાથ મૂકીશ એ બળીને ભસ્મ થઈ જશે. જેવું વરદાન મળ્યું ને એટલે ભસ્માસુર દોડે કે ઉભા રહો, કે મહાદેવજી તમે જ પેલા ઉભા રહો, એટલે કે તમારા માથે હાથ મૂકું તારી જાય. મેં તને શક્તિ આપી મારા ઉપર, આ પેલા કે તમારા ઉપર, નહીં તો મારે બી કોક ને આપો તો. ભોળા શંભુ તમે તો આજ મને આપીને કાલ બીજાને આપો, એ તમને જ પૂરા કરું ને તમે કોઈ ઉભો જ ના થાય. બોલો કેવી અક્કલ ચલાવી. શંભુ આપણે ભાગ્યા. આવા ભગત થી તો બધા ભાગવું પડે. બધા ભગત ના કહેવાય, ભૂત કહેવાય. ભગવાનની જ શક્તિ ભગવાનની જ હામાં થવાનું, ભગવાનને જ કહેવાનું તુમ ના કુછ હમ સબ કુછ. તમે કઈ નથી, અમે જ છીએ જે છીએ. તમને કોને જોયા છે? તમે ક્યાં દેખાઓ છો? હું આ રહ્યો. ભગવાનને પડકાર ફેંકવાનો. ભગવાને કે યાર મુંડાથી તો ભૂતે ભાગે, તો ભગવાન ભાગ્યમાં શું ન હોય? એવું ના કરતા, ભગવાન ભાગ્ય એવું ના કરતા. ભગવાન ભાગીદારીમાં આવી જાય તમારી સાથે, એવું કંઈક કરશો તો મજા આવશે. ચાલો.